સમગ્ર ખેડા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અવિરતપણે મેઘરાજા વરસી રહ્યા છે। ત્યારે ખેડા જિલ્લામાં આવેલા ઠાસરા તાલુકાના માત્ર 2 થી 3 ગામડાની વાત કરીએ તો અહીંના ખેડૂતો ખેતી પર નભે છે। લગભગ સેવાપુરા ગામમાં 300 થી 350 ખેડૂતો ખેતી કરી રહ્યા છે। અહીં કપાસ, ડાંગર, કેળની મોટા પ્રમાણમાં ખેતી કરવામાં આવે છે, જ્યારે રોકડિયા પાકમાં લીલા શાકભાજીની ખેતી કરવામાં આવે છે। ત્યારે પૂરના પાણી ખેતરોમાં ભરાઈ ગયા છે અને ખેડૂતોના પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। છેલ્લા 3 દિવસથી સાહેબ પાણી પુષ્કળ છે ખેતરોમાં અને બધાને નુકસાન છે। યાની કે સમજો તો કોઈ ઝાડ કોઈ વાયા હોય, કોઈ ફૂલ વાયા હોય, પ્લસ કે બીજી વસ્તુ કોઈ તમાકુ રોપણ થયું અત્યારે પણ બધાને તકલીફ છે। અત્યારે ખેડૂતો માટે જવા આવવાની તકલીફ છે બધી બાજુ। વધુમાં તો હજારી છે, અત્યારે હજારી છે, પછી ફૂલ છોડ છે, તમાકુ નહીં હોય કોઈ વાવી સાહેબ। અત્યારે ડાંગર ખરી પુષ્કળ સમયમાં અત્યારે પણ એ બી નુકસાન છે। અત્યારે સામાન્ય કેટલું નુકસાન હશે ઘણો તો ખેડૂતને તારીખ 2 વીઘા જમીન હોય એટલે હિસાબ મારો સાહેબ અત્યારે કેટલું નુકસાન થાય। અને અહીંયા અત્યારે શું પરિસ્થિતિ છે ખેડૂતોની? અહીંયા તો અત્યારે ફૂલ પાણી ભરાઈ ગયું છે ખેતરમાં, નદી આવવાથી બધા શું કે પાણીનો મુશ્કેલી સામનો કરી રહ્યા છે। શું કરેલું છે બધાએ પાક? અત્યારે તો ડાંગર કરી છે, આ લેમન કરી છે, બધું શાકભાજી છે।